આદિપુરમાં 3 મિત્ર પર છરી અને કોયતા વડે ઘાતક હુમલો કરીને તેમની હત્યાનો પ્રયાસ કરનારા માથાભારે બુટલેગર મનીષ ઉર્ફે મનિયાનું પોલીસે સંતોષી સર્કલ પાસે લંગડી ચાલે સરઘસ કાઢતા લોકો બકરી ગયેલા મનિયાને જોવા ઉમટી પડ્યા હતા. મનીષ ઉર્ફે મનિયો વિનોદભાઈ મૂલચંદાણી ઉપર હત્યાના પ્રયાસ, હત્યા, મારામારી, દારૂના વેચાણ સહિતના અસંખ્ય ગુના નોંધાયેલા છે. મનિયો પોતે આદિપુરનો ડોન હોવાના વહેમમાં રાચે છે અને અવારનવાર નિર્દોષ લોકો પર હુમલા, મારામારી કરીને તેમને રંજાડે છે. મનિયાએ ગત રાત્રે સચિન વિકાસભાઈ આનંદાની ઉ.વ. 22 ધંધો જનરલ સ્ટોર રહે દુબઈ સિંધુનગર વોર્ડ 6A ને ફોન કરીને તારે વોર્ડ 6A બાજુ આવવાનું નહીં, નહીંતર તને પતાવી દઈશ કહીને તેને મળવા માટે સંતોષી સર્કલ ખાતે બોલાવ્યો હતો. મધરાત્રે 12:30ના અરસામાં સચિન તેને મળવા ગયો ત્યારે તેણે જેકેટમાં રાખેલી છરી અને કોયતા વડે તેના પર જીવલેણ હુમલો કરીને જમણા ખભા પર છરી મારી દીધી હતી. વચ્ચે પડેલા 2 મિત્રો પર પણ ઘાતક હુમલો કર્યો. જીવ બચાવવા સચિન બૂમાબૂમ કરતો સંતોષી માના મંદિર તરફ દોડ્યો ત્યારે ત્યાં અમૂલ પાર્લર પર હાજર તેના 2 મિત્રો પૃથ્વી ઉર્ફે લાલો અને લક્ષ્મણ ઉર્ફે લછુએ તેને અટકાવ્યો હતો. એટલામાં સચિનનો પીછો કરતો મનિયો ત્યાં આવી ચઢ્યો હતો. મનિયાએ કોયતો ઉગામીને સચિન પર વાર કર્યો હતો પરંતુ પૃથ્વી આડો પડતા તેના ડાબા હાથમાં ઉપરાહાપરી 3 ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાથી પૃથ્વી અર્ધબેભાન હાલતમાં લોહીલુહાણ હાલતમાં રોડ પર ફસડાઈ પડ્યો હતો. લછુને પણ છરીનો ઊંધો ઘા ઝીંક્યો હતો. પરિસ્થિતિ પામીને લછુ સચિનને ફટાફટ તેની ગાડીમાં બેસાડી સ્થળ પરથી લઈ જઈને સીધો રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. થોડીકવાર બાદ અન્ય મિત્રો પૃથ્વીને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. 6 વર્ષ જૂના હુમલાની ફરિયાદની અદાવતમાં હુમલો. સચિને જણાવ્યું કે મનિયાએ 6 વર્ષ અગાઉ તેના પિતા વિકાસભાઈ પર પણ છરીથી હુમલો કરેલો. તે અંગે વિકાસભાઈએ તેની સામે ફરિયાદ નોંધાવેલી. વિકાસભાઈનું 4 વર્ષ અગાઉ નિધન થઈ ગયું હોવા છતાં મનિયાએ તે ફરિયાદનો ખાર રાખીને હુમલો કર્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધીને મનિયાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. મનિયાને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવીને પીઆઈ.જી. પટેલ અને તેમની ટીમ મનિયાને બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. લંગડી ચાલે ચાલતા મનિયાને જોવા આદિપુરની જનતા ઉમટી પડી હતી.